2-3 વર્ષ પહેલા ભાવનગરના કરદેજમાં એક પ્રોગ્રામ હતો. તો ઈ પેલા બેઠા હોય બધા સમાજના આપણા મિત્રો હોય એટલે બેઠા હોય તો આડાવડી મસ્કરી કરીએ એમ. આપણે એની કાસ્ટ વિશે એની જાત વિશે પૂછતા હોય, મજાક કરતા હોય, કારણ કે મૈત્રીમાં બધાય વ્યવહાર હોય. તો એક સવાલ ઈ આવ્યો કે આયર એટલે કોણ એમ. હવે ગુજરાતીમાં જવાબ આપીએ તો ઈ કેવું છે, ગુજરાતી આપણને શીરાની જેમ ગળે ઉતરી જાય. પછી વાયડા એટલે કરવી પડી કે દેખાડવું પડ્યું કે ભાઈ અમે હાવ ઘેટા બકરા ચારવા વાળા નથી એમ. તઈ મેં લખ્યું હતું કે આહિર ઇઝ નોટ જસ્ટ એન યુનિટી. આયર એટલે કોણ ઈ સવાલ કોક કરે તો એનો જવાબ મેં આપ્યો હતો કે આહિર ઇઝ નોટ જસ્ટ એન યુનિટી. આહિર ઇઝ ધ ઇન્સ્પિરેશન ફોર ઓલ ધોઝ પીપલ હુ વોન્ટ ટુ લીવ ઓન ઓન એટીટ્યુડ. અત્યારે જે એટીટ્યુડની વ્યાખ્યા ઇન્સ્ટાગ્રામમાં સોશિયલ મીડિયામાં કરવામાં આવી છે એ એટીટ્યુડ નહીં. એટીટ્યુડ ઈ કે મારા ખોડિયામાં પ્રાણ છે ત્યાં સુધી તો ઠીક, પણ એક બુઢી જનેતા આયરની પંડના દીકરાના શરીર ઉપર સાયડીયું મુકાણીથી એના રક્તને હુંઘીને કીધું તું કે મારો ભોજો હજી નહીં માને, હજી આમાં મારા ધાવણની સુગંધ આવે છે. આયર એટલે ઈ. ધેટ ઇઝ ધ એટીટ્યુડ. એટીટ્યુડની વ્યાખ્યા બીજી કાંઈ નથી. એક બુઢી બાઈ કે જે કોઈ નિશાળે નથી ગઈ. આગળ જતા પ્રસંગો હું તમને કહેવાનો છું, હું ખાલી તમને બ્રીફિંગ કરું છું કે એક બુઢી બાઈ કે જે કોઈ નિહાળનું પગથિયું અત્યારે તમે 5, 25 કે 30,000 રૂપિયા આપો તો આપણે ફોટા પડાવીએ. 4-5 મોંઘી રજાયું રસ્તા ઉપર કોઈ ફૂટેલા માણસને ઓઢાડી આવો તો એ માણસને શરમ આવે કે આ નાલાયકની ચાદર ક્યાં ઓઢી. સવારે ઉઠી અને એ ફોટા સોશિયલ મીડિયામાં ફરતા હોય કે મારો ફોટા પડાવવા આવ્યો હતો, આ ટાઈટમાં ભાગીદાર થવા નહોતો આવ્યો. એક બાઈ એવી કે પંડના દીકરાના પ્રાણ પંખેરું ઉડી જાય. ગામમાં જાન આવી હોય, વાડામાં આપણે એ વખતમાં વાડા હતા, ઢોરની નીણું હાચવવાના વાડામાં ઈ ઓઘામાં બેઠી રહી એટલા માટે કે આખા પ્રસંગ, ગામનો જે પ્રસંગ છે એના ઉન્માદમાં એના ઉલ્લાસમાં ક્યાંય કચાશ ન રહી જાય. સાંભળે કે ગામમાં એક મહિનું થઈ ગયું. એક જનેતા પંડના દીકરાને ખોરામાં રાખી અને પોતાનું ઓઢણું ઢાંકી અને બેઠી રહી. એનું કારણ કોઈ પૂછે તો ખાલી એટલું જ કે અમારા ગામમાં જાનું આવી છે. વેવાયુના હરખમાં જરાય ઓછપ ન આવી છે. એટલે દાદે લખ્યું શિખરો કઈ સર કરો ને તમે તમારા નામનો કીર્તિ સ્તંભ ખોડાવી શકો. કોઈ પણ સબલક્ષણોમાં માણસ હોય જેની પૂજાઓમાં એટલી ત્રેવડ હોય કે કોઈ પણ સફળતાના શિખરો ઉપર એ માણસ પહોંચી જાય, એના આગળ ધન વૈભવ હોય તો એના નામનો એક કીર્તિ સ્તંભ ખોડાવી શકે. 5-25 હજાર રૂપિયા કે લાખ 2 લાખ રૂપિયા આપી અને કોઈ પણ સમાજવાડીના ગેટમાં તમે તમારા બાપ દાદાનું કે તમારું નામ અંકિત કરાવી શકો. શિખરો કઈ સર કરો ને તમે તમારા નામનો એક કીર્તિ સ્તંભ ખોડાવી શકો. પણ ગામને પાદર એક પાડ્યો તમે એમ ન ખોડાવી શકો. એના હાટું થઈ અને તમારે પ્રાણની આહુતિ આપવી પડે. કારણ કે હરિયલ ઘેરે ન હોય, જેના ફરિયામાં કુંજરડા ફરે એને પછી વયની વાટો ન હોય કહેર બચા ને કાગડા. ઈ પરંપરા આવ્યું છે. આપણે ઈ પરંપરાના વારસદાર છીએ. ઈ પરંપરામાંથી આપણે આવીએ છીએ કે જેને આપણે કોક પૂછે કે તમે કેવા તો ઈ બોલીએ તો પછી પેલા મોઢું ભરાઈ જાય કે આયર છો ભાઈ. એક આયર છો ઈ કેતા આપણને અંદરથી પોરહ એટલો થાય, કારણ કે આપણે ઈ ભવ્ય ધરોહરના વારસદાર છે. તમે કોણ તો ઈ દેવાદાપાની વાત કરતા આપણી છાતી ફૂલાઈ જાય કે વર્ષો પેલા જુનાગઢની ઈ વાર્તા સાહેબ તમે સાંભળી છે. ગુજરાત બહારનો એક આઈએએસ ને મળવાનું થયું ત્યાં એને કીધું હતું કે वो यादव यादव कर रहे हैं आप, वो कम्युनिटी से है क्या? અને પછી એને પૂછ્યું હતું, કારણ કે એના સામે તમે ગપ્પા ગાડી ન આકે શકો. આઈએસ આઈપીએસ જીપીએસ યુપીએસસી ક્રેક કરીને માણસ થયો હોય એટલે એને થિયોરિકલ અને પ્રેક્ટિકલ બે વાત એને મગજમાં બેહાડવી પડે. એ ઢીકો મારીને હાથીના કુંભાથળ ભાંગી નાખે એ વાત સીધી એને ગળે ન ઉતરે. એને કેવું પડે કે અમારા ગઈઢા 5-5 કિલો ઘી પી જતા, અમારા ગઈઢા ગાડા હેઠે કે ટ્રેક્ટરની ટોલી હેઠે હુઈને પગ ભરાવીને ટોલી નધર કરી દેતા. અમે એ પરંપરાના વારસદાર છે. તઈ એ માને કે આ માળા કરે તો ખરા એમ. હવે ખાલી આ મેગી ખાઈને પ્રજા મોટી થાય છે, એના પરિણામો 20-25 વર્ષ પછી આવશે એમ. અટાણે તો બધું કેવું, અટાણે તો બધું કુલ જ લાગે છે એમને. હારા પેરેન્ટિંગના નામે મમ્મી હવે છોકરાઓને જૈનમાં ભેગા માળા સ્નેપમાં રખડતા થઈ જાય છોકરા. હમણાં ઓલો વિડીયો એઆઈ નો સાચો હોય, છોકરાએ જૈનમાં ભેગું વિક્ટરી દેખાડી દીધું હું આવી ગયો છું. 15-20 દી પેટીયુમાં રાખી રાખીને મોટા કર્યા હોય ને એ જ પ્રજા મોટી થઈને એમ કે રોયલ એન્ટ્રી. આજ વિશ્વ સિંહ દિવસ છે એટલે કહું એમ.
સિંહ કોને કહેવાય? સિંહ તો એને કહેવાય કે જેના ગજવામાં કાંઈ ન હોય છતાંય ગામના પાદરમાં એક મયણું થઈ ગયું હતું અને મહેમાન આવ્યા હતા. એ માણહુરભાઈ થી રેવાણું નહીં, મારા બાપ તું મારે ત્યાં જમવું આવ. ઘરે જઈ અને જમવાનું કાંઈ હતું નહીં. એ આયરાણીએ હાચવી અને કીધું કે ખીલીને ખુખારા દિયા પરસુ મેં પતરી, તું તો ઘણ જોગ મારા બાપ પણ અસાજી સંપત અતરી. એક મીઠાની કાંકરી નાખી પાણી પીવરાવીને માણસને ઓટકાર ખાઈને ઊભો કરી દીધો હતો. સિંહ એને કહેવાય. વિશ્વ સિંહ દિવસની વ્યાખ્યાયું ખાલી સ્ટેટસમાં ફોટાથી સિંહ ન થઈ જવાય. એટલે મેં કીધું તું આહિર ઇઝ નોટ જસ્ટ એન યુનિટી. આ ખાલી કોઈ 5-25 કે 20-25 માણસનો સમૂહ નથી. 5-15 ખોયડા ભેગા કરો એટલે આયર એમ નહીં, એક ગામ ભેગું કરો એટલે આયર એમ નહીં. આહિર ઇઝ ધ ઇન્સ્પિરેશન ફોર ઓલ ધોઝ પીપલ. આયર એક શિખામણ છે. તમારે એમાંથી ઇન્સ્પાયર થવું હોય, તમારે એમાંથી મોટિવેટ થવું હોય તો અમે એક પરંપરા છીએ. અમે ખાલી એક જ્ઞાતિમાં બાધ્ય નથી. આયર એટલે ખાલી એક કોમ નહીં, એક વરણ નહીં, એક પરંપરા. વર્ષોથી જે આઈડી આવે છે કે માણસે જીવવું હોય તો કેમ જીવાય, પણ એ પેરામીટર્સમાં રહીએ તો. બાકી ક્યાંકથી નીકળીએ અને આપણા મોઢામાંથી હા આવતો હોય તો આપણે આ વ્યાખ્યાથી 2 ડગલા પાછળ હટી જવાનું. આ વ્યાખ્યા ભૂંડી ન લાગે એટલા માટે થાય. શર્ટના બટન ખુલ્લા રાખીએ ને રખડીએ તો વાંધો નહીં, પણ ગમે એની સોસાયટીમાં જઈ અને ખુરશી નાખીને કે આડા પગ કરીને બેહવાનું નહીં. આપણી ગાડીને ધીમી પાડી દેવાની કે ઓલો સાયકલ વાળો જાય એને આપણા ઝડપથી હાલેલા વાહનથી પાણી ન ઉડે. તઈ સમજવાનું હું આયર છું, હું મરદ છું. મર્દાનગીની વ્યાખ્યાયું ને બદલાવીએ. ખાલી મોબાઈલ સ્માર્ટ થતો જાય છે ને માણસ બુદ્ધુ થતો જાય. ખરેખર માણસ સ્માર્ટ થવો જોઈએ ને. પણ આવો રૂડો જ્યારે આનંદ છે ત્યારે મજા આવે છે. એમ કાલ પ્રોગ્રામ હતો, ઉજાગરો હતો, થાક ને નીંદર જેવું આવતું હતું. એમ મનોમન હું કહેતો હતો કે એકાદ રેડો આવી જાય તો ઘડીક પૂરો થઈ જાય. એમ પણ આશીર્વાદથી કામ થતા હોય ને. માણસ ઈચ્છે તો કાંઈ ન થાય. એની ઈચ્છા છે કે આ વિજ્ઞાન અને ટેકનોલોજીના એવા જમાનામાં કે માણસ એના મોબાઈલથી 1 સેકન્ડ આઘો નથી થતો. તમે બધા એટલા શાંતિથી સાંભળો છો. આ ચિત્ર તમે અહીંથી જોવો ને તો તમને એમ લાગે કે તમે બધા કેટલા રૂપાળા લાગો છો. એમ આપણે ઈશ્વર ઉપર બેઠો બેઠો જોતો હોય છે તો આ બેકગ્રાઉન્ડ, આ નળિયા, આ વયું ગયું, આની એક સુગંધ છે. આના ઉપર વરસાદના ફોરા પડે ને એટલે આમાંથી એક સુગંધ આવે. એ સુગંધ જગતના મોંઘા અત્તરને ફીકા વાળી દે એવી સુગંધ આપણા નળિયાઓમાંથી આવતી. કારણ કે એના ઈ મકાનમાં, ઈ કાચા મકાનમાં રહેનારા પાકા માણસના ભીતરમાં ભેજ હતા, એની સુગંધો હતી. એના અંદર ભેજ હતા. ઈ પરંપરામાંથી ત્યાં એક આયર હોવાને નાતે વધુ સમય નહીં લેતા અહીં અમે આવ્યા છીએ ત્યારે અમારા ભાઈ શ્રી ભાવેશભાઈ આહિર વાવડી સમાજનો એક એવો માણસ કે ઈશ્વરે એને આપણા ટ્રેડિશનલ કોસ્ચ્યુમ, આપણા જે જૂના જાડા લુગડા છે એને ફરીથી ટ્રેન્ડમાં આવ્યા. કારણ કે 5-7 કે 7-8 વર્ષ થયા છે દ્વારકાનો એ ભાવેશભાઈનો વિડીયો વાયરલ થયો હતો. એ પછી મોટા ભાગના જુવાની એ પહેરતા થઈ ગયા. તો આપણો ટ્રેડિશનલ પોશાક જેના થકી ટ્રેન્ડમાં આવ્યો હતો. ટ્રેડિશનને આમ કોઈની જરૂર ન હોય પણ માણસ નિમિત્ત બનતો હોય. ભાવેશભાઈ આહિર એટલો અચ્છો ગાયક અને જૂની પરંપરાના આપણા જૂના જે ગીતો છે, જૂની જે માતાજીના ભાવ છે, લગ્ન ગીતો, લોકગીતો, એવા જેને પોતાના પાસે હાચવીને રાખ્યા છે, જેના માટે પોતે કાંઈ મહેનત કરી છે, એવા ભાવેશભાઈ આહિર વાવડી અહીં ઉપસ્થિત છે. જોરદાર તાળીઓથી વધાવીએ ભાવેશભાઈને. એટલો નાચ્યો કે વરસાદ એના આનંદમાં, એના ઉન્વાદમાં વરહ તો બંધ જ ન થયો. એવો આપણો ભાવેશભાઈ રામ, તમે રમવા આવો મહારાસ રે. કૃષ્ણએ એને એ ઘટનાનો સાક્ષી બનાવ્યો. અમુક વખતે અમુક માણસના ભાઈક જોઈને આપણને ઈર્ષા થાય એમ કે માળો ક્યાં કરમ કરીને જન્મો હોય છે, ન્યા આખો આયર સમાજ રમતો હોય ને આ માણસ ગાતો હોય. આ મીઠી ઈર્ષા છે. કલાકાર તરીકે મારો તો ભાઈ છે, અમે તો ભેગા રહીએ છીએ, પણ આપણને આનંદ થાય. એમ વસંતોત્સવનો એનો વિડીયો મેં જોયો તો એ આખો વિડીયો મારાથી જોવાનો ને એ વિડીયોને બંધ કરી અને મેં એને ફોન કરી દીધો હતો. વસંતોત્સવમાં એઝ એન આર્ટિસ્ટ પરફોર્મ કરવું એ માણસનું સપનું હોય, માણસની ખેવ ના હોય. પૈસા નહીં, મોટા મંચો નહીં, પણ એ ઠેકાણું એવું હોય કે એને તમે સેવતા હોય કે યાર એકવાર અહીં બોલવા ગાવા મળે તો આમ મજા આવે. એમ મેં ફોન કરીને કીધું તું ભાઈ તું કેટલી પાનખરને જીવો તઈ તું ત્યાં વસંતે પહોંચ્યો છો. એટલે વસંતોત્સવ સુધી જેને પહોંચ્યો છે અને બહુ નાની ઉંમરથી પોતાની સ્ટ્રગલ કરી, અને કારણ કે
ઇન્ટ્રોડક્શન ઇઝ નોટ નેસેસરી ફોર ધ સમ બ્રાન્ડ. મારી લખેલી એક લાઈન હતી કે ઇન્ટ્રોડક્શન ઇઝ નોટ નેસેસરી ફોર ધ સમ બ્રાન્ડ. સમ થિંગ્સ આર જસ્ટ નેમ ઇઝ ઇનફ. અમુક નામ ખાલી કાફી હોય. દેવાત બોદર તમે બોલી જાવ એટલે આખી વાર્તા કરવાની જરૂર ન હોય. બેઠો એ હરેક માણસ સમજી જાય કે આ કેવડી મોટી હસ્તીની વાત કરવામાં આવી રહી છે. એટલે આપણા ભાવેશભાઈ, અમારી આ ટીમ કે જેના થકી રૂડો લાગતો હોય કલાકાર, અને આપણા જ ભાઈ શ્યામ સાઉન્ડ, બહુ મજાનું સાઉન્ડ છે એમનું ઓપરેટિંગ, અને અમને લાઈવ કચકડામાં પૂરી. અને કાલ સવારે અમે પાછા એની ગરજ એટલે કરશું કે અમારું કામ આના ઉપર હાલે. તમે 500 700 1000 જણા છો, અમે 10 15 હજાર કે લાખ માણા અમને જોતું હોય તો એ સોશિયલ મીડિયાનું માધ્યમ છે, તો અમને રૂડા રૂપાળા કરી અને પ્રેઝન્ટ કરે છે અમારા ભાઈ વિડીયોવાળા, આપણા સ્ટુડિયોગ્રાફી. એમના માટે જોરદાર તાળીઓ થઈ જાય. અને સૌથી વધારે તાળીઓ આપ બધાય માટે થઈ જાય કે તમે આ સમયમાં આટલા શાંતિથી સાંભળો છો. એમ અહીંથી ચિત્ર એટલું મસ્ત લાગે છે. મેં ઘણા ટાઈમ પછી હું કોઈ આવી રીતે બેઠેલા કાયદેસર આપણને એમ થાય કે ડાયરામાં આવ્યા એમ. તો કાયદેસર ડાયરાને તમે શોભાવો છો. અને ફરીથી ખોબલે હું તમને અભિનંદન આપું. રવિ આહિર ગજડી મારું નામ છે. છેલ્લા 1.5 કે 2 વર્ષથી મને એવું લાગે છે કે હું લોક સાહિત્ય બોલું છું અને લોકો સાંભળે છે, તો હું પ્રયાસ કરું છું મારી કાલી ગેલી ભાષામાં હું માણસોને રાજી કરી શકું, એકાદ પુષ્પ ચડાવી શકું. વધુ સમય નહીં લેતા ભાઈ શ્રી ભાવેશભાઈ રામને વિનંતી કરીશ કે આપને આનંદ આવે, એમને આનંદ આવે એવા લોકગીતો, લગ્ન ગીતો, ભજન લઈ ભાઈ શ્રી ભાવેશભાઈ રામ. એ પછી અમે અમારી રીતે, આજે આપણો ઘરનો ડાયરો છે અને મેન મુદ્દો અમે પૈસા લેવાના નથી, એટલે મેનેજમેન્ટ અમારા હાથમાં છે. એટલે અમે અમારા મુજબ અમે સર્કલ ગોઠવશું, પણ મુદ્દે આપણા આજ કેન્દ્રમાં આનંદ છે, બધા ભેગા થઈ અને લેર કરી એમ. બાકી અમારામાં કોઈ વિજ્વતાઈ નથી અને એવો કોઈ દાવો નથી કે તમને ખબર નથી પડતી. એમ ખબર બધાને બધી પડતી હોય, પણ બધાને બધું આવડતું નથી ને બધું બધાય માટે હોતું નથી. કારણ કે સોનિયા ગાંધી દેશ હકાલી શકે એને ભેંસ જોતા ન આવડે. એટલે આમાં નોખી ટોપિયું છે અમારી પાસે. જે તમારા માપની લાગે એ તમારે ઓઢી લેવાની, રાજી થવાનો. છેલ્લે આપણે કૃષ્ણના બાળકો છીએ. આજ બાપને યાદ કરી.